અંગ્રેજી શીખવાની જે 7 દિવસની સિરીઝ હતી એનો આજે 6થો દિવસ અને આજે એક અલગ રીતથી સેન્ટેન્સીસ શીખવાના છે કે જે રીતે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો કેમ કમ્યુનિકેશન કરતા હોય, કોઈ સાથે વાતચીત કરતા હોય તો બે વ્યક્તિ વાત કરતા હોય, તો એ વાતમાંથી આજે આપણે ઘણું બધું અંગ્રેજી શીખવાનું છે. આગળના 5 સેશન હજી સુધી નથી જોયા, જોઈ લેજો. અને હા, આ સેશનને અંત સુધી જોજો. ઘણા બધા એવા નવા શબ્દો, નવી રીતે વાક્યો બનાવતા તમે શીખશો, એ ગેરંટી છે. વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન એક દબાવી દેજો. આટલું કરી દેજો. ચલો, વધારે સમય ન લેતા શરૂઆત કરીએ છીએ. જો છોકરો અને છોકરી બંને વાત કરે છે, ગુજરાતી સેન્ટેન્સની સાથે સાથે મસ્ત રીતે ઇંગ્લિશ સેન્ટેન્સ પણ તમને જોવા મળશે. શરૂઆત બધું પહેલેથી આપણે જોતા જઈએ, એક એક ડાયલોગ માંથી તમને ઘણું બધું શીખવા મળશે. બોલતા જાજો. છોકરો કે છે તમે કેમ છો, હાઉ આર યુ. છોકરી કે છે કે હું સારી, મને સારું છે, તમે કેમ છો, તો હું સારી છું, તો આઈ એમ ફાઇન, હાઉ આર યુ. હવે આ જ રીતે તમે પણ તમારા કોઈ પણ ફેમિલી, ફ્રેન્ડ્સ, કોઈ પણ અનનોન પર્સન સાથે વાત કરો છો ત્યારે આવા સેન્ટેન્સ તમે બોલી શકો કે ના બોલી શકો? એટલે ડેફિનેટલી બોલી શકો. હું પણ સારો છું, તમારું નામ શું છે? આઈ એમ ઓલ્સો ફાઇન. વોટ ઇઝ યોર નેમ? આઈ એમ ઓલ્સો ફાઇન. આ ઓલ્સો શબ્દનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? જ્યારે આગળ એવી ને એવી વાત થઈ ગઈ. જો છોકરી કીધું હું સારી છું, તમે કેમ છો, તો કે હું પણ સારો છું, તો પણ માટે ઓલ્સો શબ્દનો ઉપયોગ થાય છે. એના પછી મારું નામ રિયા છે, તમારું નામ શું છે? માય નેમ ઇઝ રિયા, વોટ્સ યોર નેમ, અથવા તો વોટ ઇઝ યોર નેમ. મારું નામ રાહુલ છે, તમે ક્યાંના છો? તમે ક્યાંના છો? તો માય નેમ ઇઝ રાહુલ એન્ડ વેર આર યુ ફ્રોમ. હવે વેર આર યુ ફ્રોમ શબ્દનો ઉપયોગ કરવા માટે હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે એમ કેવું છે કે તમે ક્યાંથી છો, તમે ક્યાંના છો, તો વેર આર યુ ફ્રોમ. હવે કોઈ છોકરીને કેવું હોય તો વેર ઇઝ શી ફ્રોમ. તમારા પપ્પા ક્યાંથી છે? વેર ઇઝ યોર ફાધર ફ્રોમ. પણ વેર આર યુ ફ્રોમ એટલે તમે ક્યાંથી છો. હું રાજકોટની છું અને તમે, આઈ એમ ફ્રોમ રાજકોટ. એન્ડ યુ, તો આઈ એમ ફ્રોમ, મતલબ અહીંયા ફ્રોમ એટલે કે હું છું અહીંયાથી. I am from રાજકોટ, I am from અમદાવાદ, I am from I am from એટલે હું અહીંયાથી છું. છોકરો, હું અમદાવાદનો છું અને તમે શું કરો છો? I am from અમદાવાદ. What do you do? What do you do? You do એવું નહીં. What do you do એટલે તમે શું કરો છો? તો કે હું વિદ્યાર્થી છું અને તમારા વિશે શું? ઓકે, I am a student and what about you? હવે આ એક પ્રશ્ન નવો શીખવા છે. What about you? વોટ અબાઉટ યુ ત્યારે જ તમે કહી શકો જ્યારે તમને કોઈ ગમે એ ક્વેશ્ચન પૂછે કે ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ, તમે કયા ક્લાસમાં ભણો છો? હવે જવાબ તમે આપશો આઈ એમ સ્ટડિંગ ઇન 10th સ્ટાન્ડર્ડ. એન્ડ વોટ અબાઉટ યુ, તો વોટ અબાઉટ યુ એટલે તમારા વિશે શું અને તમારું શું, આપણે કાઠિયાવાડી. અને તમે હા, એ વોટ અબાઉટ યુ એમ તમે કહી શકો. છોકરો, હું પણ વિદ્યાર્થી છું અને તમે કયા ધોરણમાં છો? આઈ એમ ઓલ્સો, જો કીધું ને પણ, એટલે આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ. વિચ ક્લાસ આર યુ ઇન, અથવા તો તમે એમ કહી શકો ઇન વિચ ક્લાસ આર યુ. તમે આ રીતે કહી શકો વિચ ક્લાસ આર યુ ઇન, તમે કયા ક્લાસમાં છો. ઓકે, હું 10મા ધોરણમાં છું, આઈ એમ ઇન 10th સ્ટાન્ડર્ડ. સરસ. તમને કયો વિષય ગમે છે? નાઇસ. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક, સિમ્પલ છે. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક, તમને કયો સબ્જેક્ટ ગમે છે? અને તમારે જો અંગ્રેજી કડકડાટ બેઝિકથી ફ્રીમાં મસ્ત રીતે શીખવું હોય તો હવે 2 દિવસ બાકી રહ્યા છે. એ 22મી જૂન, એ આ તારીખ યાદ રાખજો. અને આ 2 ચેનલ, એક ગુરુ ઓફ ગુજ્જુ અને એક વિજય નાકિયા નામની ચેનલને બેને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દો. પહેલા તો અત્યારે જ કરી દો, સરસ મજાની રીતે કરી દો, કારણ કે આ 2 ચેનલ તમને ખૂબ જ 22 તારીખથી હેલ્પ કરશે. કારણ કે બંને ચેનલ ઉપરથી પહેલા 22 તારીખે પહેલો લેક્ચર આમાં હશે અને 23 તારીખથી અહીંયાથી નહીં શરૂ થશે. 23 તારીખથી અહીંયા એક લેક્ચર 8 વાગે, જે મેં 22 તારીખે જે સમજાવ્યું છે ને એનો જ એક્સપ્લેનેશન. એટલે અહીંયા એક્સપ્લેનેશન, અહીંયા પ્રેક્ટિસ, અહીંયા એક્સપ્લેનેશન, અહીં પ્રેક્ટિસ. 9 વાગે એક્સપ્લેનેશન અને બીજે દી એની જ 8 વાગે પ્રેક્ટિસ. એટલે આ 2 ચેનલ, ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એક તો આ ચેનલને કરી દેજો ફટાફટ. ઓકે, ચલો નેક્સ્ટ. છોકરી, મને અંગ્રેજી ગમે છે. આઈ લાઈક ઇંગ્લિશ. આઈ લાઈક વડાપાઉં. આઈ લાઈક ચેર. આઈ લાઈક, જે ગમતું હોય તમે આ રીતે કહી શકો. સાચે? રિયલી? જ્યારે હું વાત કરે સાચે? રિયલી? ઓકે, મને પણ અંગ્રેજી ગમે છે. આઈ ઓલ્સો લાઈક ઇંગ્લિશ. આઈ ઓલ્સો લાઈક વડાપાવ. આઈ ઓલ્સો લાઈક રાજકોટ. આઈ ઓલ્સો લાઈક અમદાવાદ. આઈ ઓલ્સો લાઈક બરોડા. આઈ ઓલ્સો લાઈક સુરત. જે કાંઈ પણ છે. પણ મારી અંગ્રેજી નબળી છે, અથવા તો મારું અંગ્રેજી નબળું છે, બટ
માય ઇંગ્લિશ ઇઝ વીક. હવે આ વીક એટલે નબળું થાય, અને હજી એક વીક છે WEEK. આ વીક એટલે થાય અઠવાડિયું, અને આ વીક એટલે નબળું થાય. માય ઇંગ્લિશ ઇઝ વીક. ઓકે, ચિંતા ન કરો, દરરોજ પ્રેક્ટિસ કરો. ચિંતા ન કરો એટલે ડોન્ટ વરી, પ્રેક્ટિસ એવરી ડે. દરરોજ પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ એવરી ડે. હા, હું રોજ અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરું છું. યસ, આઈ ટ્રાય ટુ સ્પીક. ટ્રાય ટુ સ્પીક એટલે કે બોલવાનો પ્રયત્ન કરું છું. ઇંગ્લિશ ડેઈલી. હું દરરોજ અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરું છું. ખૂબ સરસ, વેરી ગુડ. આપણે સાથે પ્રેક્ટિસ કરી શકીએ. વી કેન પ્રેક્ટિસ ટુગેધર. આપણે સાથે પ્રેક્ટિસ કરી શકીએ છીએ. વી કેન પ્રેક્ટિસ ટુગેધર. આ સારો વિચાર છે. ધેટ્સ ગુડ આઈડિયા. ધેટ્સ અ ગુડ આઈડિયા. આ ખૂબ સારો વિચાર છે. બરાબર, કાલે મળીએ. ઓકે, સી યુ ટુમોરો. સી યુ ટુમોરો. બરાબર, બાય. તમારો દિવસ સારો જાય. ઓકે, બાય બાય. હેવ અ નાઇસ ડે. હેવ અ નાઇસ ડે. ઓકે છોકરો, હાય. તમે અહીં શું ખરીદવા આવ્યા છો? માર્કેટની વાત છે. તમે અહીંયા શું ખરીદવા આવ્યા છો? વોટ હેવ યુ કમ હિયર ટુ બાય? વોટ હેવ યુ કમ હિયર ટુ બાય? તમે અહીંયા શું ખરીદવા માટે આવ્યા છો? હું શાકભાજી ખરીદવા આવી છું. આઈ હેવ કમ ટુ બાય વેજીટેબલ્સ. આઈ હેવ કમ એટલે કે હું આવી છું, ટુ બાય એટલે ખરીદવા, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી. ઓકે છોકરો, સારું. તમે ક્યાં શાકભાજી લેશો? ઓકે ગુડ. વિચ વેજીટેબલ્સ વિલ યુ બાય? વિચ વેજીટેબલ વિલ યુ બાય? હું બટાકા, ટમેટા અને ડુંગળી લઈશ. આઈ વિલ બાય પોટેટોઝ, ટોમેટોઝ એન્ડ અનિયન્સ. ઓનિયન્સ નહીં, અનિયન્સ વચાશે. ઓકે, તો કે આઈ વિલ બાય એટલે હું ખરીદીશ બટેટા, ટમેટા અને ઓનિયન્સ. અનિયન્સ. આ ટમેટા કેટલાના છે? આ ધ્યાન રાખવાનું. જ્યારે કોઈ પણ પ્રકારનો ભાવ પૂછવો હોય ને ત્યારે તમે કહી શકો કે ટમેટા કેટલાના છે? હાઉ મચ આર ધીઝ ટોમેટોઝ? ઓકે, આ ટમેટાનો ભાવ કેટલો છે? મને લાગે છે કે 40 રૂપિયાના કિલો છે. આઈ થિંક, મને લાગે છે they are 40 rupees પર કિલો. 40 rupees પર કિલો. ભાવ થોડો વધારે લાગે છે. ધ પ્રાઇસ સિમ્સ. સિમ્સ નો મતલબ થાય લાગે છે. ઓકે, અહીંયા લાગે છે અ લિટલ હાઈ. થોડોક વધારે ભાવ હોય ને એવું મને લાગે છે. છોકરી, હા આપણે થોડો ભાવ ઓછો કરાવી લઈએ. યસ, લેટ્સ બાર્ગેન. બાર્ગેન નો મતલબ થાય કે ઘટાડવું, મતલબ વધારો ઘટાડો કરવો ભાવમાં. તો બાર્ગેન અ લિટલ, આપણે થોડું બાર્ગેન કરી શકીએ છીએ. ભાઈ ટમેટા થોડા સસ્તા આપો હો ભાઈ. બ્રધર પ્લીઝ ગીવ ધ ટોમેટોઝ અ લિટલ ચીપર. આવો બધો ભાવ હોય, કેમ ટમેટા ખાવા? દુકાનદાર, કેટલા કિલો જોઈએ છે કયો ને? હાઉ મેની કિલોઝ ડુ યુ વોન્ટ? છોકરી, અમને 2 કિલો જોઈએ છે. વી વોન્ટ 2 કિલોઝ. વોન્ટ એટલે જોઈએ છે. સારું, 35 રૂપિયા કિલો આપી દો. ઓકે, આઈ વિલ ગીવ ધેમ ફોર 35 રૂપીઝ પર કિલો. 35 રૂપિયાના આપી દે. બરોબર, ચાલી નહીં. છોકરો, ઠીક છે 2 કિલો આપી દો. ઓકે, ગીવ અસ એટલે અમને આપી દો 2 કિલોઝ. 2 કિલોઝ આપી દો. આ બટાકા તાજા છે. આર ધીઝ પોટેટોઝ ફ્રેશ? આર ધીઝ, આ એટલે ધીઝ, પોટેટોઝ એટલે બટેટા. ફ્રેશ ફ્રેશ છે? દુકાનદાર, હા બેન એકદમ તાજા છે. યસ સિસ્ટર, દે આર વેરી ફ્રેશ. તે એકદમ સારા અને સાચા અને તાજા છે. ઓકે, તો 1 કિલો બટાકા પણ આપી દો. ધેન ગીવ મી 1 કિલો ઓફ પોટેટોઝ ટુ. ટુ નો મતલબ થાય ઈ પણ, ઓલસો પણ, બધું ટુ એના માટે. ડુંગળી પણ લેવી છે? છોકરો કહે છે ડુ વી હેવ ટુ બાય અનિયન્સ ટુ? શું આપણે ડુંગળી પર ખરીદવી છે? હા, અડધો કિલો ડુંગળી લઈ લઈએ. યસ, લેટ્સ બાય હાફ અ કિલો ઓફ અનિયન્સ. અડધો કિલો લઈ લઈએ. ચાલો ને ખરીદી લઈએ. કુલ 130 રૂપિયા થયા. ધ ટોટલ ઇઝ 130 રૂપીઝ. આપણે ઘણી વાર કેવું કેટલા થયા? 130 રૂપીઝ. 130 રૂપિયા થયા. આ લ્યો પૈસા. હા, ધ્યાન રાખવાનું. જ્યારે આ લ્યો પૈસા, તો હિયર ઇઝ ધ મની, હિયર ઇઝ ઇટ, હિયર ઇઝ ધ મની, હિયર ઇઝ યોર પ્રોડક્ટ, હિયર ઇઝ યોર બ્રશ, હિયર ઇઝ યોર વોચ. ઓકે, એટલે આ રહ્યું એમ. ઓકે, થેલીમાં સારી રીતે મૂકી આપજો. પ્લીઝ પુટ ધેમ એટલે કે તે બધુંય પ્રોપરલી ઇન ધ બેગ. બેગમાં સારી રીતે મૂકી આપજો. દુકાનદાર, હા બેન લઈ લ્યો. યસ સિસ્ટર, ટેક ઇટ, ટેક ઇટ, ટેક ઇટ, ટેક ઇટ. ચાલો હવે ફરી લઈએ, સોરી હવે ફળ લઈએ. કમ ઓન નાઉ લેટ્સ બાય ફ્રૂટ્સ. એટલે હવે કે ફ્રૂટ્સ ખરીદીએ. હા, સફરજન અને કેળા લઈએ. યસ, લેટ્સ બાય એપલ્સ એન્ડ બનાનાસ. ચલો સફરજન અને બનાનાસ ખરીદીએ. હાય, તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? હું સુરત જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ સુરત. તમારી ટ્રેન કેટલા વાગે છે? કેટલા વાગે એટલે વોટ ટાઈમ ઇઝ યોર ટ્રેન?
વોટ ટાઈમ ઇઝ યોર ટ્રેન? મારી ટ્રેન રાત્રે 9 વાગે છે, તો તમે કહી શકો માય ટ્રેન ઇઝ એટ 9 PM. મારી ટ્રેન 9 વાગે છે, તો માય ટ્રેન ઇઝ એટ 9 PM. તમારી પાસે ટિકિટ છે? ડુ યુ હેવ અ ટિકિટ? હા, મારી પાસે ઓનલાઈન ટિકિટ છે. યસ, આઈ હેવ એન ઓનલાઈન ટિકિટ. આઈ હેવ એટલે મારી પાસે છે. કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવશે? ધ્યાન રાખજો, કયા? તો કે કયા એટલે ઓન વિચ પ્લેટફોર્મ? કયા પ્લેટફોર્મ ઉપર વિલ ધ ટ્રેન અરાઈવ? અરાઈવ એટલે કે આવશે. ઓકે, મને ખબર નથી. આઈ ડોન્ટ નો. ચાલો પૂછપરછ કાઉન્ટર પર પૂછીએ. લેટ્સ આસ્ક એટલે ચાલો પૂછીએ એટ ધ ઇન્ક્વાયરી કાઉન્ટર. ઇન્ક્વાયરી કાઉન્ટર ઉપર આપણે પૂછીએ, ભાઈ સુરત જતી ટ્રેન કયા પ્લેટફોર્મ પર આવશે? બ્રધર, ઓન વિચ પ્લેટફોર્મ વિલ ધ ટ્રેન ટુ સુરત અરાઈવ? કે સુરતની ટ્રેન ક્યારે આવશે? કયા પ્લેટફોર્મ ઉપર આવશે? ટ્રેન પ્લેટફોર્મ નંબર 3 પર આવશે. ધ ટ્રેન વિલ અરાઈવ ઓન પ્લેટફોર્મ નંબર 3. ત્રીજા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે. પ્લેટફોર્મ નંબર 3 ક્યાં છે? તો વેર ઇઝ ધ પ્લેટફોર્મ નંબર 3? જોજો આવા બધા વાક્યો, ઇવન તમે રેલવે સ્ટેશન જાઓ, એરપોર્ટ પર જાઓ, કોઈ પણ જગ્યાએ જાશો તો આ બધા પ્રશ્નો પૂછવા લાયક છે, ક્યાં છે ને શું છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. કોમ્બો સ્પેશિયલ ઓફર સ્ટીલ હજી મળી શકે છે. લઈ લેજો એક બુક અને એમાં 4 PDF ફક્ત 549 રૂપિયામાં તમને મળી જશે. સાથે આગળ વાત કરીએ કર્મચારી અને છોકરો વાત કરે છે. સીધા જાઓ અને પછી ડાબી બાજુ વળો. ઓલું હજી આગળ હાલે. ગો સ્ટ્રેટ, સીધા જાઓ એન્ડ ધેન અને પછી ટર્ન લેફ્ટ, ડાબી બાજુ વળી જાજો. ઓકે, ચાલો આપણે જલ્દી જઈએ. કમ ઓન, લેટ્સ ગો ક્વિકલી. હા, ટ્રેન આવવાનો સમય થઈ ગયો છે. યસ, ઇટ ઇઝ ટાઈમ એટલે કે આ ટાઈમ છે ફોર ધ ટ્રેન ટુ અરાઈવ એટલે કે ટ્રેનને આવવાનો ટાઈમ છે. તમારો કોચ નંબર કયો છે? વોટ ઇઝ યોર કોચ નંબર? મારો કોચ નંબર S5 છે. ઓકે, તો માય કોચ નંબર ઇઝ S5. અને તમારી સીટ નંબર એન્ડ યોર સીટ નંબર? માય સીટ નંબર ઇઝ 36. માય સીટ નંબર છે 36 છે. અહીં બહુ ભીડ છે. દેર ઇઝ અ લોટ ઓફ ક્રાઉડ. યાદ રાખજો, લોટ ઓફ નો મતલબ થાય વધારે પડતું. દેર ઇઝ અ લોટ ઓફ ક્રાઉડ હિયર. હા, તેથી સામાન સાચવીને રાખજો. યસ, સો કીપ યોર લગેજ કેરફુલી. સાચવીને રાખજો ને ઉપાડી જશે. તો કીપ યોર લગેજ કેરફુલી. છોકરો, તમારી બેગ હું પકડી લઉં? શેલ આઈ હોલ્ડ યોર બેગ અથવા તો વિલ આઈ હોલ્ડ યોર બેગ? હા, થોડી વાર માટે પકડી લ્યો ને. યસ, હોલ્ડ ઇટ ફોર સમ ટાઈમ, થોડીક વાર માટે. તમે પાણી લેશો? વિલ યુ ટેક વોટર? શું તમે પાણી લેશો? ઓકે, નેક્સ્ટ. હા, મને એક પાણીની બોટલ જોઈએ છે. યસ, આઈ નીડ અ વોટર બોટલ અથવા આઈ વોન્ટ અ વોટર બોટલ. હું દુકાન પરથી લઈ આવું છું. આઈ વિલ બ્રિંગ ઇટ એટલે કે તે બોટલ ફ્રોમ ધ શોપ. બોટલ હું દુકાનેથી લઈ આવું છું. ઓકે, ઠીક છે, પણ જલ્દી આવજો. ઓકે, બટ કમ ક્વિકલી. જલ્દી આવજો, ભાઈ મોડું થાય. આ લ્યો પાણીની બોટલ. જો કીધું તું ને, હિયર ઇઝ ધ વોટર બોટલ. હિયર ઇઝ ધ વોટર બોટલ. આભાર. કેટલા રૂપિયા થયા? થેન્ક યુ. હાઉ મચ વોઝ ઇટ? કેટલા રૂપિયા થયા? હાઉ મચ વોઝ ઇટ? ફક્ત 20 રૂપીસ છે. ઇટ વોઝ ઓનલી 20 રૂપીસ. ટ્રેન આવી રહી છે. ધ ટ્રેન ઇઝ કમિંગ. હા, જાહેરાત પણ થઈ ગઈ છે. યસ, ધ અનાઉન્સમેન્ટ હેઝ ઓલ્સો બીન મેડ. અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. ચાલો કોચ નંબર S5 શોધીએ. લેટ્સ ફાઇન્ડ કોચ નંબર S5. ઓકે, આ રહ્યો S5 કોચ. હિયર ઇઝ ધ S5 કોચ. મારી સીટ અંદર છે. માય સીટ ઇઝ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદર છે. હવે છોકરો ને છોકરી, હાય, તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? હું મુંબઈ જઈ રહી છું. આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ. તમારી ફ્લાઇટ કેટલા વાગે છે? વોટ ટાઈમ ઇઝ યોર ફ્લાઇટ? વોટ ટાઈમ ઇઝ યોર ટ્રેન? વોટ ટાઈમ ઇઝ યોર બસ? ગમે એના માટે કહી શકો. મારી ફ્લાઇટ 10 વાગ્યે છે. માય ફ્લાઇટ ઇઝ 10 AM. તમારી પાસે ટિકિટ છે? ડુ યુ હેવ અ ટિકિટ? મારી પાસે ઈ ટિકિટ છે. આઈ હેવ એન ઈ ટિકિટ એટલે કે મોબાઈલમાં કેમાં હોય એમાં. ઓકે, તમારું આઈડી પ્રૂફ રાખ્યું છે? હેવ યુ કેપ્ટ યોર આઈડી પ્રૂફ? હા, મેં આધાર કાર્ડ રાખ્યું છે. યસ, આઈ હેવ કેપ્ટ માય આધાર કાર્ડ. ચાલો પહેલા ચેક ઇન કાઉન્ટર પર જઈએ. લેટ્સ ગો ટુ ધ ચેક ઇન કાઉન્ટર ફર્સ્ટ. લેટ્સ ગો ટુ ધ ચેક ઇન કાઉન્ટર ફર્સ્ટ. હા, મને બોર્ડિંગ પાસ લેવાનો છે. યસ, આઈ હેવ ટુ ગેટ માય બોર્ડિંગ પાસ. ઓકે, તમારો સામાન કેટલો છે? હાઉ મચ લગેજ ડુ યુ હેવ? છોકરી કે છે કે મારી પાસે એક બેગ અને એક હેન્ડ બેગ છે. આઈ હેવ અ વન બેગ એન્ડ વન હેન્ડ બેગ. ઓકે, બેગનું વજન વધારે તો નથી ને? ઇઝ ધ બેગ ઓવરવેઇટ? ઇઝ ધ બેગ ઓવરવેઇટ? મને લાગે છે કે વજન બરાબર છે.
આઈ થિંક ધ વેઇટ ઇઝ ઓકે. મને લાગે છે કે બરાબર છે. ઓકે, તમારી ટિકિટ અને આઈડી બતાવો. પ્લીઝ શો યોર ટિકિટ એન્ડ આઈડી. તમારી ટિકિટ અને આઈડી બતાવો. ઓકે, આ રહી મારી ટિકિટ અને આઈડી. હિયર ઇઝ માય ટિકિટ એન્ડ આઈડી. હિયર ઇઝ નો ઉપયોગ થાય આ રહ્યું, આ લ્યો, જોઈ લ્યો. ઓકે, તમારો બોર્ડિંગ પાસ તૈયાર છે. યોર બોર્ડિંગ પાસ ઇઝ રેડી. ઓકે, આભાર. મારો ગેટ નંબર કયો છે? થેન્ક યુ. વોટ ઇઝ માય ગેટ નંબર? તમારો ગેટ નંબર 4 છે. યોર ગેટ નંબર ઇઝ 4. હવે સુરક્ષા તપાસ માટે જવું પડશે. નાઉ વી હેવ ટુ ગો ફોર સિક્યુરિટી ચેક. ઓકે, આ મારી હેન્ડબેગ ચેક કરાવવી પડશે. યસ, આઈ હેવ ટુ ગેટ માય હેન્ડબેગ ચેકડ. કે મારે ચેક કરાવવી પડશે. તમારો ફોન અને ઘડિયાળ ટ્રેનમાં મૂકો. સોરી, ટ્રેનમાં નહીં. યુ પુટ યોર ફોન એન્ડ વોચ ઇનટુ ધ ટ્રે. અને સાહેબ, મસ્ત રીતે અંગ્રેજી શીખવા માટે એક પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એક એવી ફિલ્મ એ તમને ઘરે બેઠા અપાવશે કે જે તમને એકદમ કોઈ પણ અંગ્રેજીનો ડાઉટ નહીં રહેવા દે અને પરફેક્ટલી જોરદારની રીતે તમે અંગ્રેજી બોલતા થઈ જશો. તો ખાસ એના માટે આ એક સરસ મજાની રીતે કોર્સ પરચેસ કરી શકો છો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી શકો છો અને આ નંબર છે 97729292 પર કોલ કે મેસેજ કરી અને તમે માહિતી વધારે લઈ શકો છો. અને આ બધી પીડીએફ તમને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, એટલે કે આ 7 દિવસની એ ફ્રી ઓફ કોસ્ટમાં તમને એ ત્યાંથી મળી જશે, ફ્રી મટીરિયલમાંથી. ઓકે, ચલો નેક્સ્ટ. છોકરી, હવે ઠીક છે, હું મૂકી દઉં છું. ઓકે, આઈ એમ પુટિંગ ધેમ ઓન ધીસ. ઓકે, સુરક્ષા તપાસ પૂરી થઈ ગઈ. ઇઝ ધ સિક્યુરિટી ચેક ડન? હા, હવે આપણે ગેટ પર જઈ શકીએ છીએ. યસ, નાઉ વી કેન ગો ટુ ધ ગેટ. ગેટ નંબર 4 કઈ બાજુ છે? વિચ સાઇડ ઇઝ ગેટ નંબર 4? ચાલો સ્ક્રીન પર જોઈ લઈએ. લેટ્સ ચેક. ચાલો જોઈએ ઓન ધ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. અહીં લખ્યું છે કે ફ્લાઇટ સમયસર છે. ઇટ સેઝ ધેર ઇઝ ધ ફ્લાઇટ ઇઝ ઓન ટાઈમ. સારું, તો આપણે થોડો સમય બેસી શકીએ. ગુડ, ધેન વી કેન સિટ ફોર સમ ટાઈમ. આપણે થોડીક વાર બેસી શકીએ. તમને પાણી જોઈએ છે? ડુ યુ વોન્ટ વોટર? મને એક પાણીની બોટલ જોઈએ છે. વોટર બોટલ હું લઈને આવું છું. આઈ વિલ બ્રિંગ ઇટ. આભાર, જલ્દી આવજો. થેન્ક યુ એન્ડ કમ ક્વિકલી. આ લ્યો પાણીની બોટલ. હિયર ઇઝ ધ વોટર બોટલ. કેટલા રૂપિયા થયા? તો કે મોંઘી છે, 30 રૂપિયા થયા. હાઉ મચ વોઝ ઇટ? ઇટ વોઝ 30 રૂપીસ. આપણે કેવું ને કેટલા રૂપિયા થાય છે, તો હાઉ મચ ઇઝ ધીસ. અને કેટલા થયા? હાઉ મચ વોઝ ધીસ. અથવા હાઉ મચ વોટ ઇટ એમ કહી શકો. જાહેરાત થઈ રહી છે. ધ અનાઉન્સમેન્ટ ઇઝ બીંગ મેડ. હા, તમારી ફ્લાઇટ બોર્ડિંગ શરૂ થઈ ગયું છે. યસ, બોર્ડિંગ ફોર યોર ફ્લાઇટ હેઝ સ્ટાર્ટેડ. ચાલો લાઈનમાં ઊભા રહો. લેટ્સ સ્ટેન્ડ ઇન ધ લાઈન. સ્ટેન્ડ ઇન ધ લાઈન. લાઈનમાં ઊભા રહો. બોર્ડિંગ પાસ અને આઈડી હાથમાં રાખો. કીપ યોર બોર્ડિંગ પાસ એન્ડ આઈડી ઇન યોર હેન્ડ. હા, મેં તૈયાર રાખ્યા છે. યસ, આઈ હેવ કેપ્ટ ધેમ રેડી. હાથમાં છે, તમે મને જવા તો દો. મુસાફરીમાં ધ્યાન રાખજો. ટેક કેર ડ્યુરિંગ ધ જર્ની. હા, તમે પણ ધ્યાન રાખજો. યસ, યુ ઓલ્સો ટેક કેર. ઓકે, ચાલો પહોંચો ત્યારે મને મેસેજ કરજો. મેસેજ મી વેન યુ રીચ. હા, હું પહોંચીને મેસેજ કરીશ. યસ, આઈ વિલ મેસેજ યુ આફ્ટર રીચિંગ. બાય, તમારી ફ્લાઇટ સારી જાય. બાય, હેવ અ ગુડ ફ્લાઇટ. અને સાહેબ 22 જૂનથી આ સિરીઝ પણ શરૂ થાય છે. એ પણ સિરીઝ સારું થાય, સારા માટે જાય, એના માટે ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાકિયા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આ બે ચેનલ ઉપર એકદમ એક્સપ્લેનેશન પ્રેક્ટિસ બધું જ તમને આ સિરીઝમાં મળવાનું છે. અને એક હા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ ચેનલ અને આપણું યુટ્યુબ ચેનલને પણ જોઈન કરી દેજો. નામ તમને આપેલા જ છે. મસ્ત રીલ્સ મૂકીએ અને આપણે અંગ્રેજી શીખડાવીએ છીએ. તો અહીંયા આપણો 6થો દિવસ પણ પૂરો થાય છે અને કાલે આપણો લાસ્ટ ડે હશે અને સીધું પરમ દિવસથી સોમવારથી સરસ મજાની રીતે, મસ્ત મજાની રીતે એકદમ બેઝિકથી શરૂ થવાની છે. એ સિરીઝને મિસ નહીં કરતા રિક્વેસ્ટ કરું છું. દરેક લોકો સાથે જોડાજો અને મસ્ત રીતે જોજો. ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જાતા જતા વિડીયોને લાઇક કરી દેજો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને જો વિડીયો સરસ લાગ્યો હોય ને તો લખી દેજો. પહેલાં તો 5 હાર્ટ મૂકી દેજો અને કાં લખી દેજો સર મજા આવી ગઈ, સર ઘણું બધું નવું શીખવા મળ્યું. અથવા તો તમને આજના આ ટોપિક ઉપરથી કયું એવું સેન્ટેન્સ છે કે જે તમને એક નવું શીખવા મળ્યું છે, એ એક કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.